નમસ્કાર, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું તમારા માટે જોવાલાયક સ્થળો માટે સૌથી બેસ્ટ સિટી એટલે કે તમે જાણતા હશો જે 7 મહાનગરપાલિકાઓમાંથી એક મહાનગરપાલિકા છે વડોદરા। તો વડોદરા એ સિટી એવી છે કે જ્યાં તમે આવશો તો તમને ઘણું બધું જોવા મળશે। તો આ વડોદરા સિટીની સૌથી પહેલાં મેં તમારા માટે એક વડોદરા સિટીનું દર્શનનો આખો વિડીયો મૂક્યો છે, તો એ વિડીયો અચૂક જોઈ લેજો। આ વિડીયોની અંદર હું તમારા માટે લઈને આવ્યો છું બગીચો એટલે કે સયાજી બાગ, જેનું નામ છે કમાટી બાગ। એનું અહીંયા હું તમને બતાવવાનો છું, જે રેલવે સ્ટેશનથી અને બસ સ્ટેશનથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલું છે। તો ચાલો આ વિડીયોમાં આપણે સયાજી બાગ વિશે થોડી માહિતી લઈએ અને આ વિડીયોમાં હું તમને સયાજી બાગની જે જોય ટ્રેન છે એની અંદર આખો બગીચોનું દર્શન કરાવીશ। કારણ કે જો ચાલીશું તો આ બગીચો તમારે પૂરો નહીં થાય, કારણ કે ચાલવામાં તમારે લગભગ અડધો કલાક લાગે, પરંતુ મારે તમને આ બગીચાનું આખું નિરીક્ષણ કરાવવાનું હતું। તો ટ્રેનમાં જઈને મેં તમને આખા બગીચાનું અહીંયા નિરીક્ષણ એ માત્ર 10 મિનિટમાં અહીંયા પૂરું કર્યું છે। તો ચાલો આજે આ સયાજી બાગ છે એના વિશે થોડું જાણી લઈએ। સયાજી બાગમાં આવેલું જે રેલવે સ્ટેશન છે એનું નામ છે સ્વામી વિવેકાનંદ સ્ટેશન, જ્યાં તમે નાના બાળકોથી લઈને મોટા સુધી જોય ટ્રેનનો આનંદ મેળવી શકે છે। તો આ જે જોય ટ્રેનની ટિકિટની પ્રાઇસ શું છે એ હું તમને જણાવી દઉં કે અહીંયા જે ટિકિટ છે 12 વર્ષના જે વ્યક્તિ હોય એની ઉપરની ઉંમરવાળાના વ્યક્તિની જે ટિકિટ છે 50 રૂપિયા પ્રતિ વ્યક્તિની। ત્યારબાદ 3 થી 12 વર્ષના હોય એમના માટે 25 રૂપિયા, અને જ્યારે તમે બાળકોને સ્કૂલનો પ્રવાસ લઈને અહીંયા આવ્યા હોય તો એના માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ 20 રૂપિયા ટિકિટ છે। આ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે અહીંયા પ્રવાસમાં આવો બાળકોને લઈને સ્કૂલ તરફથી તો અહીંયા 20 રૂપિયા ટિકિટ છે। હવે એના કેટલાક સૂચનાઓ પણ તમારે જાણી લેવું જરૂરી છે, કારણ કે જ્યારે પણ તમે આ જગ્યાએ પ્રવાસ આવો તો કેટલા વાગ્યા સુધી આ ચાલુ રહે છે અને શું સૂચનાઓ છે એ ખાસ ધ્યાન રાખવાનું। તો એ સૂચનાઓ હું તમને કહી દઉં છું, કારણ કે એ જાણવું જરૂરી છે। એના વગર તમે જો નહીં જાણશો તો તમારે તકલીફ પડશે। તો અહીંયા સયાજી બાગ જે રેલવે સ્ટેશનની જે ટિકિટ છે એની કેટલીક સૂચના જોઈ લઈએ કે 3 વર્ષ સુધીના બાળકો માટે ફ્રી તથા 3 થી 12 વર્ષ માટે અડધી ટિકિટ રહેશે, બરાબર? એટલે 3 વર્ષનો બાળક હોય ત્યાં સુધી ફ્રી, એને કોઈ ટિકિટ લાગશે નહીં। બીજું, સ્કૂલના વિદ્યાર્થીઓના ગ્રુપ બુકિંગ માટે સ્કૂલના પ્રિન્સિપાલનો લેટર જરૂરી છે। આખો લેટર પર આ બધું ટાઈપ કરીને બધું જે હોય એ મેન જરૂરી છે, ત્યારે એમને 20 રૂપિયા ટિકિટ પડશે। તમારી જરૂરી ટિકિટ લઈને જ પ્લેટફોર્મ તથા ટ્રેનમાં પ્રવેશ કરવાનું છે। પ્લેટફોર્મ તથા ટ્રેનમાં ક્રમશઃ પ્રવેશ કરવાનું છે। તમારા બાળકોનું ધ્યાન સ્વયં રાખવાનું છે। કોઈ પણ પ્રકારના નશાની હાલતમાં પ્લેટફોર્મ તથા ટ્રેન પ્રવેશ કરવો નહીં। ચાલુ ટ્રેનમાં શરીરનો કોઈ પણ અંગ ટ્રેનની બહાર કાઢવો નહીં, જે જોખમી છે। ચાલુ ટ્રેનમાં કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રી લઈ જવી નહીં, તેમાં તેનો ઉપયોગ ન કરવો। કૃપા કરીને ગાર્ડનમાં સ્ટેશન તથા સ્ટેશનમાં શાંતિ જાળવો તેમજ સ્વચ્છતા રાખવાનું। પછી અંદર સારી વ્યવસ્થા માટે સહયોગ જરૂરી છે। બીજી વાત છે કે અહીંયા સુંદર અને સારી વ્યવસ્થા માટે તમારો સહયોગ જરૂરી છે। સાંજે 5 વાગ્યા પછી જો બંધ થવાથી ટ્રેન પંખીઘરમાં પ્રવેશ કરશે નહીં। યાદ રાખજો, 5 વાગે જે છે જે તમારા બગીચાની અંદર પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે, જે તમારા માટે જો એટલે તમે સવારે જશો તો તમે સાંજે જ નીકળવાના ત્યાંથી, એમ નક્કી કરજો। અને ટ્રેનનો જે ટાઈમ છે સવારે 8 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે। બીજું અહીંયા જણાવ્યું કે દર ગુરુવારે તમારા આ ટ્રેનમાં રજા રહેશે, દર ગુરુવારે રજા છે। જો ગુરુવારે જાહેર તહેવાર હશે તો પછીના દિવસે જે ટ્રેન ચાલુ જે રાબેતા મુજબ અને એક વ્યક્તિ દીઠ ફક્ત જ ટિકિટ આપવામાં આવશે। તો આ બધી જે સૂચનાઓ છે મેં તમને જણાવી દીધી। બસ આ વિડીયોની અંદર માત્ર આપણે ટ્રેનનો એન્જોય કરવાનું છે અને આખા બગીચાનું નિદર્શન કરવાનું છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રાણી સંગ્રહાલયનું મુલાકાત કરીશું। પછી એના પછીનો જે વિડીયો છે એ મ્યુઝિયમનું આપણે મુલાકાત। તો અહીંયા બગીચાની અંદર શું શું આવ્યું છે એ તમે જો સવારથી લઈને સાંજ સુધી તમારા અહીંયા આખો દિવસ ત્યાં નીકળી જશે। તો એકવાર આ સયાજી બાગ એટલે કે કમાટી બાગની મુલાકાત લેવી જરૂરી છે જો વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હોય તો આ ખાસ આ તમારા માટે વિડીયો લાવ્યો છું। તો જ્યારે પણ આ વેકેશન હોય કે કોઈ પણ રજાનો દિવસ હોય અને વડોદરાની આસપાસ રહેતા હોય કે વડોદરા રહેતા હોય અને વેકેશન પડ્યું હોય તો અહીંયા આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી। તો ચાલો આપણે આ ટ્રેનની મુસાફરીનો એન્જોય લઈએ।
આપણે તો હવે ટ્રેનમાં બેસી ગયા, ટ્રેનમાં આપણે બગીચાની સફર કરી રહ્યા છીએ, બરાબર? તો આ સયાજી બાગ છે એના વિશે થોડી માહિતી તો આપવી જોઈએ ને. તો આ ટ્રેનની સફરની સાથે સાથે હું તમને આ ટ્રેનમાં આ બગીચાની થોડી માહિતી આપું છું. આ બગીચાની અંદર શું આવેલું છે એની થોડું માર્ગદર્શન આપું. એ વાતો કરતાં આપણો આ રસ્તો કપાઈ જશે. તો ચાલો થોડું આ બગીચા વિશે થોડી જાણવું જરૂરી છે, કારણ કે કેટલા એકરમાં ફેલાયેલું છે, આ બગીચાની અંદર શું શું આવેલું છે એ બધું હું તમને અહીંયા કહું છું. એ બરાબર ધ્યાનથી જોઈ લેજો. અને આ બધું તમે સવારથી લઈને સાંજ સુધી બગીચામાં અવશ્ય ફરી લેવાનું છે, કારણ કે એક પણ સમય જવાની. અને અહીંયા ફોટોગ્રાફી કરવાની બહુ સારી જગ્યા છે. તમે જેટલા ફોટા પાડો, વિડીયો બનાવો તો પણ આ સારી જગ્યા છે. તો ચાલો આપણે થોડું આ બગીચા વિશે જાણી લઈએ. સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમજ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમજ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં આવેલો છે. આ બાગ વડોદરા શહેરમાં રેલવે મથકથી પૂર્વ દિશામાં જતા કાલાઘોડા સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમજ જૂનામાં જૂનો બગીચો છે. આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે 113 એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજી રાવે 1879ની સાલમાં બનાવ્યો હતો, જેમાં બાગ ઉપરાંત પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ પ્લોક અને હજી કાર્યરત એવી ઘડિયાળ, ટોય ટ્રેન અને માછલીઘર આવેલું છે. સયાજી બાગમાં ઘણા દુર્લભ એવા ફૂલ, છોડ અને ઝાડ છે જે બીજા જોવા મળે છે, જેમ કે રાવણ તાડ કે 10 માથાવાળો તાડ એ ખૂબ જ પ્રચલિત છે.
આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારું લાગ્યું તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી કરીને આવા જોવાલાયક સ્થળોના વિડીયો જેવા મુકાશે એવા તમે અહીંયા જોઈ શકશો. તો વડોદરાની અંદર મેં જેટલા સ્થળો જે જોયા છે એ બધા વિડીયો અહીંયા હું તમને મૂકવાનો છું. તો અત્યારે હાલથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક જરૂર કરજો અને બીજા મિત્રોને આ વિડીયો અચૂક શેર કરજો. મળીએ.